हेलो डियर स्टूडेंट, मजामां છો બધા? કેમિસ્ટ્રીના આજના આપણા લેક્ચરમાં સ્ટેટ્સ ઓફ મેટર એટલે કે દ્રવ્ય અવસ્થામાં આગળ વધીએ તો છેલ્લે આપણે ચાર્લ્સ લો અને ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કરેલી, નિરપેક્ષ શૂન્ય તાપમાન કોને કહેવાય એની વાત કરેલી અને ચાર્લ્સ લો જે છે એની અંદર જ ચાર્લ્સ લો નું ડિફરન્શિયલ ફોર્મ, બરાબર, વિકલિત સ્વરૂપ ચાર્લ્સ લો નું, તો એ આપણે જોઈએ. आपने खबर है चार्ल्स लो अचल दबाणे v चले छे t अचल दबाणे अथवा आने लखी शकाय v बराबर k t अथवा dv by dt बराबर k अचल, बराबर, dv by dt बराबर k अचल. अहींया t ની સાપેક્ષે ટૂંકમાં વિકલન કરેલું dv by dt k अचल. आज रीते आपने t ना संदर्भों पर लखी शकाय t चले छे v तो t बराबर kv तो dt by dv k पण अचल लखी शकाय. हाँ, बराबर, तेमज p by t बराबर k लखी शकाय कारण के અહીંથી આ t અહીંયા છેદમાં જાય તો v by t बराबर k લખી શકાય. v by t ને આ રીતે લખી શકાય 1/t * v बराबर k. હવે આ જે છે આનું વિથ રિસ્પેક્ટ ટુ v ડિફરન્શિએટિંગ કરતા એટલે કે v ના સંદર્ભમાં v ની સાપેક્ષે વિકલન કરતા તો આનું v ની સાપેક્ષે વિકલન સ્વરૂપ આ રીતે થાય 1/t - v by t² at constant pressure = 0, બરાબર, v ની સાપેક્ષે અને અચળ દબાણ આનું વિકલન આનું આ મુજબ થાય 1/t - v by t². विकलन के संकलन तुमने फिजिक्स में करावेलू हशे એટલે 1/t * v बराबर k. तो आनु विकलित स्वरूप आ थाय 1/t - v by t² at constant pressure = 0. तो आ एना विकलित फॉर्म હતા, डिफरेंशिएटिंग फॉर्म, बराबर. dv by dt बराबर k चार्ल्स માટે लागू પડે, dt by dv बराबर k અચળ लागू પડે અને 1/t - v by t² at constant pressure = 0. આ એનું ડિફરન્શિએટિંગ ફોર્મ થયું જે આપણે આવડવું જોઈએ. ઓકે, તો ત્યારબાદ આગળ વધીએ. તો ત્યારબાદ લોગેરિધમ લોસ ફોર બોયલ્સ લો એન્ડ ચાર્લ્સ લો. બોયલનો નિયમ અને ચાર્લ્સના નિયમના લોગેરિધમના ગ્રાફ, બરાબર, આલેખ. तो બોયલના નિયમ અનુસાર આપણે બધાને ખબર છે અચળ તાપમાને pv બરાબર અચળ, pv બરાબર k કહેતા હતા ને આપણે અચળ. અહીંયા આપણે લોગ લાગુ પડીએ તો p અને v ગુણાકારમાં છે, આ ગુણાકારમાં હોય અને આપણે લોગ લાગુ પાડીએ તો આ log p થાય, log p થાય પ્લસ આ log v થાય એટલે log p log v બરાબર અચળ. હવે આ જે સમીકરણ છે સીધી રેખાના સમીકરણ y બરાબર mx c સાથે આપણે સરખાવીએ, બરાબર. હા, સોરી, આમાં log p ને કરતા બનાવો, log p ને કરતા બનાવો તો log v પેલી બાજુ જાય એટલે -log v પ્લસ અચળ થાય. હવે આને y બરાબર mx c સાથે સરખાવતા તો y અક્ષ ઉપર log p, x અક્ષ ઉપર log v અને m એટલે એનો ઢાળ થાય તો આનો ઢાળ છે ને માઈનસ આવે અને આનો જે આલેખ આવે ને સીધી રેખા મળે પણ ઋણ ઢાળ આવે, માઈનસ ઢાળ. તો log p વિરુદ્ધ log v નો ગ્રાફ રેખીય મળે, લિનિયર મળે કારણ કે આ સીધી રેખાના સમીકરણ y બરાબર mx c પ્રકારનું છે તથા તેનો ઋણ ઢાળ મળે. એનો ઢાળ કેવો મળે? ઋણ. આ log p વર્સિસ log v એનો ગ્રાફ આ પ્રકારે મળે, બરાબર. આ જે ગ્રાફ છે એનો ઢાળ ઋણ ઢાળ મળે અને t બરાબર અચળ ત્યારે log p વર્સિસ log v નો ગ્રાફ. હવે ચાર્લ્સના નિયમ અનુસાર તો ચાર્લ્સના નિયમ અનુસાર v by t બરાબર અચળ થાય, અચળ દબાણે. તો આ v અને છેદમાં t છે તો આને log લાગુ પાડું બને તો log v ભાગાકારમાં હોય તો માઈનસ થઈ જાય એટલે log v - log t બરાબર અચળ. હવે અહીંયા log v ને કરતા બનાવું તો log t પેલી બાજુ જાય તો log v બરાબર log t પ્લસ અચળ. तो आ log v बराबर log t प्लस अचल, आ y बराबर mx c प्रकारનું થયું સીધી રેખાનું સમીકરણ. તો y અક્ષ ઉપર log v, x અક્ષ ઉપર log t
આનો જે ઢાળ મળે એ ધન ઢાળ મળે, ધન મળે, બરાબર. તો log v વિરુદ્ધ log t નો ગ્રાફ દોરતા આ પ્રકારનો મળે, આ પ્રકારનો અપ ઢાળ સીધી રેખા મળે. અને p બરાબર કેવો હોય? અચળ. અચળ દબાણ ત્યારે log v વર્સિસ log t નો આલેખ આ પ્રકારે મળે. આવી જ રીતે ગેલ્યુસેકનો નિયમ, તો ચાર્લ્સનો નિયમ જેવી રીતે આપણે જોયો સેમ એ જ રીતે ગેલ્યુસેકનો રૂલ્સ લાગુ પડે. પણ જ્યાં જ્યાં આપણે v લીધું છે ચાર્લ્સના રૂલ્સમાં, ગેલ્યુસેકના નિયમમાં ત્યાં તમારે શું લેવું પડે? p લેવું પડે, બરાબર છે ને. અચળ કદ ત્યારે p ચલે છે t. આ ગેલ્યુસેકનો રૂલ્સ જે આમ્પટન્સ રૂલ્સ તરીકે પણ ઓળખાય, જેની આપણે હવે વાત કરીએ. એટલે આપને એમસીક્યુ તરીકે ગ્રાફ પણ પૂછી શકે, log v અચળ દબાણે log v વર્સિસ log t નો ગ્રાફ કયો છે, અચળ તાપમાને log p વર્સિસ log v નો ગ્રાફ કયો છે, એનો ઢાળ કેવો મળશે. તો log p વર્સિસ log v નો ગ્રાફ બોયલ્સના રૂલ્સમાં ઢાળ નેગેટિવ મળે, અને log v વર્સિસ log t અચળ દબાણ એનો ઢાળ છે એ કેવો મળે? પોઝિટિવ મળે. આ પ્રકારના પણ એમસીક્યુ બને. ઓકે, તો હવે આપણે એમ્પટન્સ રૂલ્સ એટલે કે ગેલ્યુસેકનો નિયમ, વાયુ માટેનો ગેલ્યુસેક નામના વૈજ્ઞાનિકે જે રૂલ્સ આપેલો, જે એમ્પટન્સ રૂલ્સ તરીકે પણ ઓળખાય, એની આપણે વાત કરીએ. તો ગેલ્યુસેકનો નિયમ અથવા એમ્પટન્સ લો, ગેલ્યુસેકનો નિયમ અથવા એમ્પટન્સ લો તરીકે ઓળખાય. આ જે છે દબાણ P અને T વચ્ચેનો સંબંધ દર્શાવે છે. તો ઘણી વખત તમે ઓબ્ઝર્વ કરતા હશો તો ટાયરની અંદર વધુ હવા ભરાઈ જાય તો ટાયર ફાટી જાય, અને ઉનાળાની અંદર મોટા ભાગે ટાયરમાં હવા થોડી ઓછી ભરવામાં આવે. એનું કારણ શું? તો ઉનાળામાં ટેમ્પરેચર વધે, તો T વધ્યો તો ટાયર T વધવાને કારણે વાયુનું વોલ્યુમ વધતું હોય, તો વોલ્યુમ વધે, વોલ્યુમ વધવાને કારણે ટાયર ફાટી જવાનો ભય રહે. આ ઉપરાંત શિયાળાની અંદર ઘણી વખત તાપમાન નીચું જવાને કારણે, T નીચું જવાને કારણે ટાયરની અંદરની હવા જે છે એર એ ઓછી થઈ જવી. તો આ એક પ્રકારના જે ગેલ્યુસેકનો રૂલ્સ છે એ જ કહેવા માંગે છે કે તાપમાન અચળ દબાણ અચળ કદ રાખો, તાપમાન વધારો તો દબાણ વધે, તાપમાન ઘટે તો દબાણ ઘટે. એટલે આપણા ટાયરનું જે પ્રેશર હોય ઓછું થઈ જવું શિયાળામાં, એનું કારણ ટેમ્પરેચર ડાઉન થાય, અને ઉનાળામાં ટાયરની અંદર પ્રેશર વધી જાય વાયુનું, એનું કારણ ટેમ્પરેચર વધ્યું. તો આમ ગેલ્યુસેક નામના વૈજ્ઞાનિકે, ચાર્લ્સ નામના વૈજ્ઞાનિકે જે સંબોધન વોલ્યુમ માટે કરેલું, VT નો સંબંધ આપ્યો, સેમ એવો જ ગેલ્યુસેકે P અને T નો સંબંધ આવ્યો, બાકી કોઈ ચેન્જ નહીં. એટલે ચાર્લ્સનો નિયમ જેવી રીતે એક્સપ્લેન કરેલો હતો એવી રીતે ગેલ્યુસેક, પણ જ્યાં ચાર્લ્સે V લીધેલું, ગેલ્યુસેકે ત્યાં P લીધેલું. આમ ગેલ્યુસેકનો નિયમ એવો થાય, અચળ કદે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ P ના નિરપેક્ષ તાપમાન T ના સમપ્રમાણમાં હોય. અચળ કદ ત્યારે P ચલે છે T, આ ચલની નિશાની દૂર કરીએ તો ઇક્વલ ટુ અહીંયા સપ્રમાણતા અચળાંક K3, આ K3 નું મૂલ્ય એ આ P નો એકમ શું છે એના ઉપર આધાર રાખે, જથ્થો કેટલો છે એના ઉપર આધાર રાખે. P અથવા આને એમ લખી શકાય P/T બરાબર K3. આમ જો કોઈ વાયુનું શરૂઆતનું દબાણ P1 હોય ત્યારે તાપમાન T1 હોય, અને દબાણ વધારતા P2 તો ત્યારે તાપમાન T2 શું હોય? તો ચાર્લ્સના નિયમથી શોધી શકાય P/T બરાબર K3 અચળ, તો આમ કહી શકાય P1/T1 બરાબર P2/T2 કહી શકાય. આ સૂત્રનો ઉપયોગ કરી આપણે એક્ઝામ્પલ ગણી શકીએ. આમ ચાર્લ્સના લો મુજબ આ ગેલ્યુસેક અથવા એમ્પટન્સ લોમાં P વિરુદ્ધ T નો ગ્રાફ, તો P અને T સમપ્રમાણમાં છે, તો આપણે ખબર છે અચળ કદે P વિરુદ્ધ T નો ગ્રાફ સીધી રેખા જ મળે, T કેલ્વિન એકમમાં. હવે આ કોઈ અચળ પદ V1 છે, આ કોઈ અચળ પદ V2 છે, આ કોઈ અચળ પદ V3 છે. અહીંયા
V3 greater than V2 greater than V1. તો જેમ કદ વધતું જાય છે એમ આપણે ખબર હોય તો એ દબાણ ઘટતું જાય, બરાબર, કારણ કે કદ ને દબાણ વચ્ચે વ્યસ્ત સંબંધ, એટલે કદ જેમ વધે એમ આ ગ્રાફ આમ ડાઉન તરફ આવતો જાય, પણ જે તે અચળ કદે P વિરુદ્ધ T નો ગ્રાફ સીધી રેખા મળે, કારણ કે બે સમપ્રમાણમાં. એટલે આ રીતે કોઈ વાયુ V1 અચળ કદ હોય અને દબાણ આપણે ઘટાડતા જઈએ તો અને તાપમાન ઘટાડતા જઈએ, આમ તાપમાન ઘટાડતા જઈએ તો દબાણ ઘટતું જાય અને એક સમયે આપણે આ ત્રુટક રેખા જે આ x અક્ષને સ્પર્શે, જ્યાં વાયુનું કદ શૂન્ય ત્યાં 0 કેલ્વિન, આ વાયુનું દબાણ જ્યાં શૂન્ય ત્યાં 0 કેલ્વિન, તાપમાન 0 કેલ્વિન એટલે -273 અંશ સેલ્સિયસ. એવી રીતે V2 અચળ કદ, એવી રીતે V3 અચળ કદ, પણ આ બધાનો છેલ્લે જ્યાં x અક્ષને આપણે આંતરછેદ દોરીને સ્પર્શે ત્યાં કેટલું 0 કેલ્વિન તાપમાન. ઓકે, તો આ P ચલે છે T. ચાર્લ્સના લો ની અંદર જે V અને T ના આપણે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કરેલી ગ્રાફ, એવા જ ગેલ્યુસેકના ગ્રાફ મળે. ફેર એટલો કે ત્યાં આપણે વોલ્યુમ V રાખેલું, ત્યાં બધે P લગાડી દઉં એટલે ગેલ્યુસેકના જે રૂલ્સ મુજબના બધા ગ્રાફ મળી જાય. તો એ હવે તમે જાતે કરી શકો. ઓકે, તો આ હતા વાયુના નિયમોમાં 3, બોયલ, ચાર્લ્સ અને ગેલ્યુસેક. ત્રણેયમાં શું અચળ એ આપણે યાદ રાખવું હોય તો બો, ટી, ચા, પી, ગે, વી. બરાબર, આ બો, ટી, ચા, પી અને ગે, વી. તો બોઇલ તેમાં તાપમાન અચળ, P ચાલે છે 1/V. ચા, પી, ચાર્લ્સ જેમાં પ્રેશર અચળ, V ચાલે છે T. અને ગે, વી ગેલ્યુસેકમાં વોલ્યુમ અચળ, કદ અચળ, ત્યારે P ચાલે છે T. તો આ ત્રણ નિયમમાં કયો કોન્સ્ટન્ટ રાખવાનો એ તમારે યાદ રાખવું હોય, કયો અચળ રાખવાનો તો બો, ટી, ચા, પી, ગે, વી. બોઇલ, બો, ટી, બોઇલ ટેમ્પરેચર કોન્સ્ટન્ટ, ચા, પી, ચાર્લ્સ પ્રેશર કોન્સ્ટન્ટ એન્ડ ગે, વી ગેલ્યુસેકમાં વોલ્યુમ કોન્સ્ટન્ટ. તો આ રીતે આપણે યાદ રાખી શકાય અને ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન પર તમને આવડવી જોઈએ, બરાબર. તો ત્યારબાદના કન્સેપ્ટનો આપણે આગળ વધીએ. ત્યારબાદ એવોગેડ્રો નિયમ. એવોગેડ્રો નામના વૈજ્ઞાનિક પેલો નિયમ જે તમે મોલ સંકલ્પનામાં ભણી ગયા હશો, કદ અને જથ્થા વચ્ચેનો સંબંધ, બરાબર. તો કોઈ સમાન તાપમાન અને દબાણની પરિસ્થિતિમાં કોઈ પણ વાયુનું કદ V એ તેના જથ્થાના સમપ્રમાણમાં હોય, બરાબર. V ચલે છે n બરાબર વાયુના મોલની સંખ્યા. ચલની નિશાની દૂર કરીએ, અચળાંક આવે જેને આપણે K4 કહીએ, કારણ કે બોઇલમાં આપણે K1 કીધો તો ચાર્લ્સમાં K2 કીધો, ગેલ્યુસેકમાં K3, આમ અચળાંક K4 કહીએ છીએ ટૂંકમાં. તેથી V બરાબર K4 * n. K4 નું મૂલ્ય V ના કદ અને જથ્થા ઉપર આધાર રાખે અને આપણે આ પરિસ્થિતિ ખબર છે, STP એ દરેક વાયુનો 1 મોલ સમાન કદ ધરાવે. તમે ભણી ગયા છો STP એ કોઈ પણ 1 મોલ વાયુ હોય તો 22.4 લિટર કદ ધરાવે, આદર્શ વાયુ ન હોય તો. અને STP એટલે કેવી પરિસ્થિતિ, તાપમાન 273.15 કેલ્વિન, પણ આપણે આદર્શ વાયુ ન હોય એના માટે 273 લઈએ. P બરાબર 1 bar. આ જે પરિસ્થિતિ છે ને આદર્શ વાયુ માટેની પરિસ્થિતિ છે. આપણે એની અંદર P બરાબર 1 વાતાવરણ લઈએ છીએ, બરાબર. આદર્શ વાયુનું કદ STP એ 22.7 લિટર હોય આદર્શ વાયુ માટે. અને આદર્શ વાયુ કહેવાય કોને તો જે વાયુ આ બોઇલનો નિયમ આપણે ભણી ગયા, ચાર્લ્સનો નિયમ, આ એવોગેડ્રોનો નિયમ દરેક પરિસ્થિતિમાં પાલન કરે ને આ બધાનું, એને આદર્શ વાયુ કહેવાય. અને હકીકતે કોઈ પણ વાયુ આદર્શ જેવો હોતો નથી, કારણ કે આદર્શ એક કાલ્પનિક છે, બરાબર. મોટા દરેક વાયુ છે એ દરેક તબક્કામાં આ બધા નિયમોનું પાલન નથી કરી શકતા, બરાબર. અને આદર્શ એને જ કહેવાય કે કોઈ પણ પરિસ્થિતિમાં નિયમોનું પાલન કરે ને તો એ આદર્શ વાયુ, આઇડિયલ ગેસ કહેવાય. અને આદર્શ વાયુ માટે આપણે તાપમાન 273.15 કેલ્વિન STP અને P બરાબર 1 bar લઈએ છીએ ત્યારે આ મૂલ્ય આવે છે, બરાબર. કઈ રીતે આવે છે એ પણ આપણે જોશું.
અને એક તાપમાન એક આવું છે SATP સ્ટાન્ડર્ડ એમ્બિડન્ટ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, સ્ટાન્ડર્ડ એમ્બિડન્ટ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. તો આ SATP ત્યારે T બરાબર 298.15 કેલ્વિન, P બરાબર 1 બાર 10⁵ પાસ્કલ એક્ઝેક્ટ મૂલ્ય. પાસ્કલમાં 1 બાર એટલે 10⁵ થાય. અને SATP પરિસ્થિતિ એ આદર્શ વાયુનું કદ 24.789 લિટર પ્રતિ મોલ હોય. 24.789. એટલે STP અને SATP એ બે અલગ. હવે આની અંદર આપણે આ n બરાબર મોલ કીધો અને મોલ બરાબર આપણે ખબર હોય તો વજન છેદમાં આણ્વીય દળ કહીએ આપણે. m વાયુનું દળ, કેપિટલ M આણ્વીય દળ. તો હું મોલની n ની જગ્યાએ આ સ્મોલ m છેદમાં કેપિટલ M મૂકી શકું. હવે હું અહીંયા m આણ્વીય દળને કરતા બનાવું, v છેદમાં આવે તો F4 બરાબર m/v. આપણે દળ છેદમાં કદ અને આપણે ઘનતા કહીએ છીએ. તો આની જગ્યાએ હું d મૂકી શકું, d for density, ઘનતા. m બરાબર k4 * d. k4 તો અચળાંક છે, k4 અચળાંકને દૂર કરો તો m ચલે છે, d આવે. તો આમ આપણે કહી શકીએ કે વાયુની ઘનતા d એ વાયુના આણ્વીય દળ, મોલર દળ, કેપિટલ M ના સમપ્રમાણમાં હોય. એટલે મોલર દળ અને ઘનતા વચ્ચેનો સંબંધ તો વાયુનું આણ્વીય દળ m અને ઘનતાના સમપ્રમાણમાં હોય. બરાબર છે? તો આ એવોગેડ્રો નિયમ થયો, જે તમે ભણી ગયા છો કે STP એ કોઈ પણ 1 મોલ વાયુ હોય એનું કદ નિશ્ચિત જ હોય. એટલે એમ કહેવાય STP એ સમાન કદ ધરાવતા વાયુ હોય એનો જથ્થો સરખો જ હોય, અથવા STP એ સમાન મોલ ધરાવતા વાયુનું કદ સરખું જ હોય. આ એવોગેડ્રોનો નિયમ ને રિલેટેડ દાખલાઓ પણ આવશે ને આવા દાખલાઓ તમે ચેપ્ટર 1 માં કરેલા પણ છે. આ તો એવોગેડ્રોનો નિયમ. પછી આપણે આવે છે આદર્શ વાયુ સમીકરણ અને એક સંયુક્ત વાયુ સમીકરણ. બરાબર છે? એની આપણે વાત કરી. તો આદર્શ વાયુ સમીકરણ, આઇડિયલ ગેસ ઇક્વેશન. તો આદર્શ વાયુ સમીકરણ એ શું છે? તો ત્રણ નિયમોનું એક જ સમીકરણમાં સંયોગીકરણ કરી શકીએ, જે આદર્શ વાયુ સમીકરણ તરીકે ઓળખાય. ત્રણ નિયમો કયા કયા? અચળ તાપમાન અને જથ્થો n મોલ અચળ, ત્યારે v ચલે છે 1/p બોયલનો નિયમ. અચળ દબાણ p અને મોલ v ચલે છે t ચાર્લ્સનો નિયમ. અને અચળ દબાણ અને તાપમાન ત્યારે v ચલે છે n એવોગેડ્રો નિયમ. આ ત્રણેયનું સમાન હોય તો આના ઉપરથી લખી શકાય આ v ચલે છે nt/p. v ચલે છે nt/p. ચલની નિશાની દૂર કરવામાં આવે અને અચળાંક મૂકવામાં આવે r, જેને વાયુ અચળાંક કહેવાય. એટલે v બરાબર r * nt/p. p ને અહીંયા જવા દો. આ r છે એ સપ્રમાણતા અચળાંક, વાયુ અચળાંક તરીકે ઓળખાય. p છે અહીંયા આવી જાય તો pv બરાબર nRT. pv બરાબર nRT. n બરાબર વાયુના મોલની સંખ્યા, r બરાબર વાયુ અચળાંક, અને r નું મૂલ્ય બધા જ વાયુ માટે સમાન હોય છે. આથી તેને સાર્વત્રિક અચળાંક પણ કહેવાય. અને r નું મૂલ્ય જુદા જુદા એકમોમાં જુદું જુદું હોય. દબાણ p, કદ v નો એકમ બદલાય, r નું મૂલ્ય જુદું જુદું, જૂલમાં, કિલોજૂલમાં, કેલરીમાં, અર્ગમાં, પાસ્કલમાં. બરાબર? આ રીતે r ના મૂલ્ય જુદા જુદા હોય. એ r ના મૂલ્ય પણ આપણે જુદા જુદા એકમમાં અહીંયા દર્શાવીશું. બરાબર છે? તો આ pv બરાબર nRT, જે વાયુ માટે pv બરાબર nRT થાય એ વાયુ આદર્શ વાયુ કહેવાય. એટલે આ સમીકરણને આપણે અહીંયા આઇડિયલ ગેસ ઇક્વેશન તરીકે ઓળખીએ છીએ. બરાબર? pv બરાબર nRT, જે આ ત્રણ નિયમોના સમન્વય કરી મેળવી શકાય છે. pv બરાબર nRT નો ઉપયોગ આપણે દાખલાઓની ગણતરીમાં પણ કરી શકશું. અને આ pv બરાબર nRT જે આવ્યું, અહીંયા આપણે d ઘનતાના સંબંધનું સૂત્ર બનાવવું હોય એમાંથી તો બની જાય. કઈ રીતે? તો આ pv બરાબર nRT, આ n બરાબર વજન છેદમાં આણ્વીય દળ થાય. તો આ pv બરાબર m છેદમાં m RT, આ v અહીંયા છેદમાં જવા દે તો p બરાબર m/v, અહીંયા 1/m
ઇન્ટુ આરટી m/v એને d કહેવાય, તેથી p બરાબર dRT બાય m. આપણે કોઈ વાયુની ઘનતા ને આપેલી હોય, તાપમાન T, R તો અચળ હોય, એનું મોલર માસ હોય તો દબાણ P શોધી શકાય. દબાણ P આપેલું હોય, મોલર માસ આપેલું હોય, ટેમ્પરેચર હોય, R તો અચળ હોય તો D ડેન્સિટી શોધી શકીએ. P બરાબર dRT બાય m, D બરાબર વાયુની ઘનતા, એટલે PV બરાબર nRT પરથી P બરાબર dRT બાય m પણ સાબિત કરી શકાય. એટલે આ P અને D વચ્ચેના સંબંધનું સૂત્ર થયું. તો આ રીતે આ આદર્શ વાયુ સમીકરણ PV બરાબર nRT, આ દરેક જે સમીકરણમાં ફાઇનલ જે ફોર્મ્યુલા આવે છે, સૂત્ર આવે છે, એ સૂત્ર આપણે દરેકે મગજમાં રાખવાનું, કારણ કે આપણે દાખલાઓ ગણીશું ત્યારે ડાયરેક્ટ ફોર્મ્યુલા આપણે યાદ આવવા જોઈએ. ઓકે, તો આ આદર્શ વાયુ સમીકરણ હતું. ત્યારબાદનું આપણે એક સમીકરણ જોઈએ, બરાબર, સંયુક્ત વાયુ સમીકરણ તરીકે ઓળખાય, એની આપણે વાત કરીએ. ઓકે, તો સંયુક્ત વાયુ નિયમ તો આદર્શ વાયુ સમીકરણ પરથી ન તારવી શકાય. આપણે જાણીએ છીએ આદર્શ વાયુ અથવા અવસ્થા સમીકરણ એ કહેવાય PV બરાબર nRT. સામાન્ય વાયુ સમીકરણ તરીકે ઓળખાય છે, બધા જ વાયુને લાગુ પાડી શકાય. તો PV બરાબર nRT આપણે જાણીએ છીએ. હવે જો વાયુના નિશ્ચિત જથ્થાનું તાપમાન, કદ અને દબાણ, તાપમાન T1, કદ V1, દબાણ P1 થી T2, V2 અને P2 ના માપમાં ફેરવાય, બરાબર, તો આપણે લખી શકીએ આ PV, આ T છેદમાં આવે તો PV/T બરાબર nR કહેવાય. તો આમ કહી શકાય P1 V1/T1 બરાબર nR અને P2 V2/T2 બરાબર nR. આમ કહી શકાય P1 V1/T1 બરાબર P2 V2/T2, જેને સંયુક્ત વાયુ સમીકરણ કહેવાય. આમાંથી 5 ચલ આપણે જાણતા હોઈએ, 5 ચલ, તો છઠ્ઠું અજ્ઞાત જે ચલ હોય એની ગણતરી કરી શકાય. એટલે આપણે દાખલાઓ આપેલા હોય એની અંદર જોવાનું 5 ચલ આપેલા હોય, P1 V1 T1 P2 V2, તો T2 મેળવી શકાય, બરાબર. આ સંયુક્ત વાયુ સમીકરણનો ઉપયોગ આપણે દાખલા ગણીશું ત્યારે કરીશું. ત્યારબાદ હવે આપણે વાયુ અચળાંક R ના એકમો જોવાના છે, જુદા જુદા એકમો. તો એ R ના એકમો જોતા પહેલા દબાણ P, કદ V અને તાપમાન T ના એકમો શું હોય, તો પહેલા જોઈએ કદ V. તો કદ V ના એકમો, તો 1 લિટર હોય તો એને 10³ સેન્ટીમીટર ક્યુબ થાય. એનું કારણ 1 લિટર એટલે 1000 ml થાય અને 1 ml એટલે 1 સેન્ટીમીટર ક્યુબ થાય, કારણ કે પાણીની ઘનતા 1 હોય. તો 1 ml બરાબર 1 સેન્ટીમીટર ક્યુબ, તો 1000 ml બરાબર 1000 સેન્ટીમીટર ક્યુબ થાય અને 1000 ml એટલે 1 લિટર થાય, એટલે 1 લિટર બરાબર 10³ સેન્ટીમીટર ક્યુબ અને 10³ સેન્ટીમીટર ક્યુબ એટલે 1 ડેસીમીટર ક્યુબ કહેવાય. કેટલા? 10³ સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 ડેસીમીટર ક્યુબ થાય અને 1 ડેસીમીટર ક્યુબ બરાબર 10⁻³ મીટર ક્યુબ થાય અને 1 મીટર ક્યુબ બરાબર 10³ ડેસીમીટર ક્યુબ થાય. 10³ ડેસીમીટર ક્યુબ બરાબર 10⁶ સેન્ટીમીટર ક્યુબ થાય અને 10⁶ સેન્ટીમીટર ક્યુબ બરાબર 10⁵ લિટર થાય. અહીંયા તમે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર કરીને ગણતરી કરી શકો અને 1 ડેસીમીટર બરાબર 10 સેન્ટીમીટર આપણે કહીએ છીએ. ઓકે, ત્યારબાદ વાયુના દબાણનું માપન. તો એમાં પહેલા વાતાવરણનું દબાણ એનું માપન, એટમોસ્ફિયરિક પ્રેશરનું મેઝરમેન્ટ કઈ રીતે થાય, તો બેરોમીટર નામના સાધન વડે અને મર્ક્યુરી કોલમની ઊંચાઈ પરથી નક્કી થાય. એટલે કેવું હોય, બે મર્ક્યુરી કોલમ આમ જોડેલી હોય, બે કોલમ, એકની અંદર મર્ક્યુરી ભરેલો હોય અને એક્ઝેક્ટ સમતલ બીજી કોલમમાં મર્ક્યુરી ભરેલો હોય યુ આકારમાં. હવે કોઈ પણ વાયુનું દબાણ આવે એટલે મર્ક્યુરી છે એ ઉપર તરફ કોલમમાં ખસે, ઉપર તરફ યુ આકારની ટ્યુબ હોય, એક બાજુથી દબાણ આવે તો મર્ક્યુરી ઉપર તરફ ખસે. એ મર્ક્યુરી કોલમની હાઈટ પરથી એનું પ્રેશર આપણે નક્કી કરી શકીએ. તો h જેટલી ઊંચાઈ ધરાવતી મર્ક્યુરી કોલમનું દબાણ
H એ મર્ક્યુરીએ જે કાંઈ વાયુ આવેલો હોય બીજી બાજુથી, મર્ક્યુરીએ જેટલી હાઈટ પકડેલી હોય એ H હાઈટ કીધું, એટલી મર્ક્યુરી કોલમનું દબાણ બરાબર HDG થાય. H બરાબર કોલમની ઊંચાઈ, D બરાબર મર્ક્યુરીની ઘનતા 13.6 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ અને G બરાબર ગુરુત્વ પ્રવેગ કહેવાય, અથવા ગુરુત્વાકર્ષણને લીધે જે પ્રવેગ થતો હોય એ બરાબર ગુરુત્વ પ્રવેગ, જેનું મૂલ્ય 981 સેન્ટીમીટર સેકન્ડ ઇન્વર્સ 2 છે. તો આ વાતાવરણના દબાણના માપન માટે બેરોમીટર નામના સાધન વડે. જ્યારે વાયુનું દબાણ જે છે એને માપવા માટે મેનોમીટર નામનું સાધન વપરાય. તો એ આપણે મેનોમીટર નામના સાધનની અંદરના જુદા જુદા એકમો, દબાણ P ના એકમો શું હોય, મિલીમીટર ઓફ મર્ક્યુરીમાં, વાતાવરણમાં, બાર એકમમાં, પાસ્કલમાં કેવા હોય એની આપણે વાત કરી દઈએ. ઓકે, તો વાયુના દબાણનું માપન, વાયુના દબાણનું માપન મેનોમીટર નામના સાધન વડે નક્કી થાય. મેનોમીટર. જો બંધ મેનોમીટર હોય તો કઈ રીતે દબાણનું માપન, અને ખુલ્લું મેનોમીટર હોય ઉપરથી તો કઈ રીતે. બંધ મેનોમીટરમાં બે નળીમાં રહેલ મર્ક્યુરીના લેવલ વચ્ચેનો તફાવત જે તે વાયુનું દબાણ કહેવાય. એટલે આ છે એ મેનોમીટર નામનું સાધન છે, આ સ્કેલ છે વચ્ચે, અહીંથી જે તે વાયુનું દબાણ છે, અહીંયા વાતાવરણનું દબાણ હોય, બરાબર. હવે વાયુનું દબાણ કેટલું છે માપવું હોય તો અહીંયા આપેલા બેના લેવલ સરખા હોય. હવે અહીંથી વાયુનું દબાણ આવે એટલે આ મર્ક્યુરીની અહીંથી હાઈટ વધે. હવે આ જે ડિફરન્સ જનરેટ થયો આ લેવલમાં, જો બંધ મેનોમીટર હોય તો આ ડિફરન્સ જે લેવલમાં જનરેટ થયો એ જે તે વાયુનું દબાણ કહેવાય. બંધ મેનોમીટરમાં, ઉપરથી બંધ હોય એવા મેનોમીટરમાં, બરાબર. અહીંયા જો ખુલ્લું મેનોમીટર હોય, ખુલ્લું મેનોમીટર, તો વાયુનું દબાણ બરાબર વાતાવરણનું દબાણ માઈનસ બે નળીમાં રહેલ મર્ક્યુરીના લેવલનો તફાવત. એટલે વાતાવરણના દબાણમાંથી બે નળીમાં રહેલ જે મર્ક્યુરીનો તફાવત હોય લેવલમાં એ બાદ કરો. વાતાવરણનું દબાણ માઈનસ મર્ક્યુરીના જે બે લેવલ હોય એ લેવલ વચ્ચેનો તફાવત બાદ કરો એટલે જે તે વાયુનું ખુલ્લું મેનોમીટર. એટલે આ જે દબાણનું માપન કઈ રીતે થાય આ તમારે માહિતી માટે છે, બરાબર છે. હવે વાતાવરણ, એક વાતાવરણ બરાબર મિલીમીટર ઓફ મર્ક્યુરીમાં કેટલું થાય, જેને એક એટીએમ પણ કહેવાય, એટમોસ્ફિયરિક પ્રેશર. તો એક એટીએમ બરાબર 76 સેન્ટીમીટર થાય. 76 સેન્ટીમીટર એટલે મિલીમીટરમાં 760 mm થાય અને ટોરમાં પણ 760, બરાબર. એટલે 760 mm 760 ટોર. પાસ્કલ એકમમાં 101325 પાસ્કલ થાય. 76 સેન્ટીમીટર એટલે 101325 પાસ્કલ અથવા ન્યૂટન ઇન્ટુ મીટર ઇનવર્સ 2 કહેવાય. અને આ 101325 પાસ્કલ એટલે 1.01325 બાર થાય, એટલે નિયર ઇક્વલ ટુ 1 બાર થાય. 1.01325 બાર અને આ 1.01325 બાર એટલે 10⁵ પાસ્કલ. આ મૂલ્ય છે ને નિયર ઇક્વલ ટુ 10⁵ જ કહેવાય, બરાબર. 10⁵. કારણ કે અહીંયા તમે 1 કરી દો, 1 તો 1 ગુણાકારમાં 10⁵ એટલે નિયર ઇક્વલ ટુ 10⁵ થયું પાસ્કલ. અથવા ન્યૂટન ઇન્ટુ મીટર ઇનવર્સ 2 થાય અને 10⁵ પાસ્કલ બરાબર 10⁶ ડાઇન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇનવર્સ થાય. ડાઇન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇનવર્સ. એટલે આ જે થયા એ દબાણના એકમ થયા. તાપમાનના એકમ તમને ખબર છે, કેલ્વિનમાં હોય, અંશ સેલ્સિયસમાં હોય અને અંશ ફેરનહીટમાં હોય. જે એકમો જે છે તમે પહેલા ચિત્રમાં ભણેલા હશો તાપમાનના, બરાબર, એકબીજામાં કન્વર્ટ કરવાના. તો આ હતા કદ, દબાણ અને તાપમાનના એકમો વિશેની વાત. હવે આપણે વાયુ અચળાંક R નો એકમ શું હોય એની વાત કરીશું. વાયુ અચળાંક R નો એકમ P અને V ના જુદા જુદા એકમોના સંદર્ભમાં.